નવસારી જિલ્લાના ચીખલી વિસ્તારમાં માનવતાને કલંકિત કરતી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં એક નરાધમ સાવકા પિતાએ જે પોતાની બે સગીર દીકરીઓને હવસનો શિકાર બનાવ્યાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. વધુ ચોંકાવનારી બાબત એ છે કે બંને સગીર દીકરીઓ ગર્ભવતી હોવાનું મેડિકલ તપાસમાં બહાર આવ્યું છે. મળતી માહિતી મુજબ આ સમગ્ર મામલે ચીખલી પોલીસ મથકમાં નરાધમ સાવકા પિતા અનિલ અમૃતભાઈ રાઠોડ સામે ફરિયાદ નોંધાવાઈ છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી સાવકા પિતા દીકરીઓને તેમજ તેની માતાને જમવાનું નહીં આપવાની ધમકી આપી લાંબા સમયથી દુષ્કર્મ આચરતો હતો. મેડિકલ તપાસ દરમિયાન સામે આવ્યું છે કે મોટી દીકરીને અંદાજે 2 માસનો અને નાની દીકરીને અંદાજે 5 માસનો ગર્ભ છે. આ માહિતી સામે આવતા સમગ્ર ચીખલી પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે અને લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે. આરોપી સામે ચીખલી પોલીસે પોક્સો એક્ટ તેમજ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે અને પીડિતાને જરૂરી કાનૂની તેમજ તબીબી સહાય પૂરી પાડવાની પ્રક્રિયા પણ હાથ ધરાઈ હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ માત્ર કાનૂની જ નહીં પરંતુ સામાજિક રીતે અત્યંત ચિંતાજનક માનવામાં આવી રહ્યો છે, કારણ કે જે વ્યક્તિએ રક્ષણ આપવું જોઈએ એ જ સગીર દીકરીઓ માટે ભયનું કારણ બન્યો હતો. સ્ટોરી રિપોર્ટ બાય સુનિલ બરોડિયા, નવસારી. ચીખલી પોલીસ સ્ટેશનમાં એક દુષ્કર્મનો કેસ આવેલો, જેની વિગત એવી છે કે આ કામના આરોપી અનિલ અમૃતભાઈ રાઠોડ, કે જે ચીખલી તાલુકા વિસ્તારમાં રહે છે, તે એક મહિલા સાથે છેલ્લા 6 વર્ષથી લિવ ઇન રિલેશનમાં રહેતા હતા. આ મહિલાને તેના આગલા પતિથી 4 સંતાનો હતા, જેમાં તેની 2 સગીર વયની બાળાઓ પણ તેમાં સામેલ હતી. આ બાળાઓ સાથે આ જ ગામના આરોપીઓ, કે જે આ પત્ની, જે એની મા હતી, એની સાથે લિવ ઇનમાં રહેતા હતા, એની બાળાઓ બંને સગીર વયને તેની સાથે તેણે દુષ્કર્મ કરેલું અને ઘણા સમયથી દુષ્કર્મ કરી આવતો હતો. છેલ્લે એને પેટમાં દુખાવો થતાં હોસ્પિટલાઇઝ ગયા અને ત્યાં આ વસ્તુની જાહેર થઈ અને હાલ આની ગુનાની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર કરી રહ્યા છે. ઉપરાંત આરોપી જે અનિલ રાઠોડની ધરપકડ કરી અને કાયદેસર કાર્યવાહી કરેલ છે.